અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી બસ ડેપોમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જીઆઈડીસી ડેપો પર લગાવેલા સીસીટીવી પાર્સલ વિભાગની પ્રાઇવેટ એજન્સીના તે પણ બંધ છે. સૌથી વધુ મોબાઈલ અને પાકીટ ચોરીના બનાવો જીઆઈડીસી બસ ડેપોમાં બનતા હોવા છતાં નિષ્કાળજીએ સામે આવી રહી છે. શહેર તેમજ જીઆઈડીસી ડેપોમાં અસામાજિક તત્વોની કણગણ વચ્ચે ગંભીર ગુનાઓ બને તો કોણ જવાબદાર તેવા સવાલ ઉઠી રહ્યા છે. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વાલિયા ચોકડી ખાતે ધમધમતા બસ ડેપોમાં રોજના હજારો મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ત્યારે બસના આવન જાવન વચ્ચે અનેકવાર મોબાઈલ ચોરી તેમજ પાકીટની તરફડી થાય છે. આવામાં ભીડભાડમાં તસ્કરો ચોરીને આસાનીથી અંજામ આપી રહ્યા છે. ત્યારે બસ ડેપો વિસ્તાર વધતા બનાવો વચ્ચે અહીં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. વાલિયા ચોકડી પિકઅપ બસ ડેપોમાં જે સીસીટીવી કેમેરા છે માત્ર પાર્સલ સેવાના એજન્સી સંચાલક એ લગાવ્યા છે, જે પણ ક્યારેક ચાલુ તો ક્યારેક બંધ હોય છે. આવા કોઈ ઘટના બને તો સીસીટીવી ફૂટેજ મેળવવા જતા મુસાફરોને ઉડાવ જવાબ સાથે કેમેરાના ચાલતા હોવાનું સાંભળવા મળી રહ્યું છે. ત્યારે એસટી નિગમ દ્વારા અહીં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી, તો શહેર ડેપોમાં લગાવેલા સીસીટીવી કેમેરા સદંતર બંધ હાલતમાં છે. અહીં દિવસ કે રાત્રિના કોઈ ઘટના બને તો સીસીટીવી કેમેરા મદદરૂપ થવાને બદલે ફારસ રૂપ સાબિત થઈ રહ્યા છે. આ અંગે ડેપો મેનેજર જગદીશ ગાવિતને જોડે વાતચીત કરવા તેમણે જણાવ્યું હતું કે નિગમમાં આ અંગે રજૂઆત કરી છે, તેના ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને બંને સ્થળે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જો જે હાલ કેમેરા લગાવેલા છે તે બંધ છે એ વાત ચોક્કસ છે તેમ તેમણે જણાવ્યું હતું.